Hello everyone, my name is Dr. Zubin Shah. I'm a neurologist and epilepsy specialist. જો તમારા ફેમિલી મેમ્બર્સમાં, ફ્રેન્ડ સર્કલ્સમાં અથવા તો તમારા નેબર્સમાં કોઈને એપિલેપ્સીની બીમારી હોય અને તમારી સામે ખેંચનો અટેક આવે તો બિલકુલ પણ ડરવાની જરૂર નથી. સૌ પ્રથમ તો તેમને ગ્રાઉન્ડ ઉપર ડાબા અથવા તો જમણા પડખે સુવડાવી દો. આજુબાજુમાં કોઈ શાર્પ ઓબ્જેક્ટ્સ હોય તો એને રિમૂવ કરી દો. માથા નીચે કોઈ પણ સોફ્ટ વસ્તુ અથવા તો પિલો મૂકી દો જેથી કરીને હેડ ઇન્જરી થાય નહીં. ખેંચના દરમિયાન દર્દીના હાથ પગ જકડાઈ જતા હોય છે અથવા તો ઝટકા મારતા હોય છે, તો એ સમયે હાથ પગને બાંધી દેવા અથવા તો કોઈ પણ પ્રકારનું રિસ્ટ્રિક્શન યુઝ કરવું નહીં. ઘણા લોકો એવું માનતા હોય છે કે ખેંચના સમયે દર્દીને લસણ અથવા તો ડુંગળી સૂંઘાડવી, નાકમાં ચપ્પલ સૂંઘાડવી, મોઢામાં પાણી અથવા તો શુગર મૂકવું, માઉથ ટુ માઉથ બ્રીથિંગ કરાવવું અથવા તો CPR આપવા, આવું કરવાથી દર્દીનો ખેંચનો અટેક જલ્દી પતી જાય છે એવું બિલકુલ પણ હોતું નથી. જો ખેંચ 5 મિનિટ કરતાં વધારે ચાલે અથવા તો ઉપરાઉપરી 2 થી 3 ખેંચના અટેક આવી જાય તો અર્જન્ટમાં તમારા ન્યુરોલોજિસ્ટને કોલ કરો અને તેમની હેલ્પ લો. થેન્ક યુ.